શું તકલીફ છે? આ પરાણે કરાવે છે? मालूम नहीं है जे बेन शाक लेवा છે ને એમી રોજ માર ભલગા અહીંયા કામ વાળી રાખી પડે. હું અંદર એક મરચું લેવા હું અંદર નહીં આવતો. બસ આ અમારે વેચી લીધું. તમે બેન શાક લેવા આવ્યા હોય તો બહાર નીકળી જાજો. શાક લઈ પણ જ્યાં જગ્યા હોય ને અમારે એમ છે ને દસ્તાવેજ કરેલી જમીન હોય ને તો અમારે એમ થાય શાક વેચવા દેવાય. કે અહીંયા શાક માર્કેટ બનાવવાનું છે. શાક માર્કેટ નો એરિયો જોવો જોઈએ. 2 કરોડ નું મકાન બને છે અને અહીંયા હલકા વર્ણને લાવે છે જે દારૂ પીવે છે. તમને આઈડિયા તો હશે, તે ન્યૂઝ વાળા છો. દારૂ પીવે એ માર્કેટ સવારથી સાંજ સુધી કન્ટિન્યુ કરવાના છે. મચ્છર થશે, બધું મૂકી જાય. મેં તમને એકવાર પહેલા પણ બતાવ્યું કે આગળ કચરો મૂકીને 1 કલાકમાં આટલો કચરો મૂક્યો છે. સવારથી સાંજ સુધીમાં એ શું કરશે? મારા છોકરા ગેટની બહાર રમતા હોય, બરોબર છે. સુરતમાં એવા ઘણા બધા કેસ બને છે કે છોકરા ઉઠાઈ જાય છે. અહીંયા કોણ શાક વેચવા આવે છે ખબર નથી, કોઈના એડ્રેસની ખબર નથી. મારું બાળક બહાર રમે છે, એની સેફટીનું શું? અહીંયા પ્રાઇવેટ જગ્યા છે, એ લોકોએ ભાડે રાખીને માર્કેટ કરવા રાખી છે, પણ એ લોકોએ એવી ચોખવટ નથી કરી કે અમારે શાક માર્કેટ કરવાની છે. તો એ લોકોએ પહેલા સોસાયટીની પરમિશન લેવી પડે. એ પરમિશન લીધી નથી અને અમે કોઈ સંમતિ આપી નથી. આજુબાજુવાળા બધા સોસાયટી વાળા ના પાડે છે કે અહીંયા માર્કેટ અમારે જોઈએ નહીં. અમારા બાળકોનું હિત શું? અહીંયા નત નવા માણસો અલગ અલગ નાતના આવે, એ લોકોનું કોઈ એડ્રેસ નથી, કાંઈ જ નહીં. તો અમારે પણ નાના બાળકો છે, નીચે રમવા તો જોઈએ ને. તો અમારે શું વિચારીને બાળકોને નીચે મોકલવા? બાળકોને કોઈક લઈને ચાલ્યું જશે તો જવાબદારી કોણ લેશે?